એ લોકોને અમે કોઈ છોડવાના નથી, પણ ઇન શોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું, થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે, અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હતો એ આગ ખીલી ના બને એટલા માટે થઈને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી અને એમનું ખૂન કરેલ છે। પંથકમાંથી એક લાશ મળે છે અને આ લાશ કોની છે એ બાબતે પોલીસ તપાસ કરે છે। પોલીસ તપાસમાં અમદાવાદની લાશ હોવાનું સામે આવે છે અને હત્યા છે કે આત્મહત્યા તેની પણ તપાસ કરવામાં આવે છે। ત્યારે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનો આ મામલો ખુલે છે અને ત્યારબાદ પોલીસ તપાસ કરે છે। ત્યારે આ રેલો બિલ્ડરો સુધી ગયો છે અને 20 લાખ રૂપિયા આપીને આ મર્ડર કરાયું હોય તેવી શંકા જતા પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે એ નર્મદા કેનાલમાં મળેલી લાશની। થરાદ નજીક આવેલી કેનાલમાંથી એક લાશ મળે છે અને આ લાશ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને ત્યારબાદ લાશને તપાસવામાં આવે છે। ત્યારે આ લાશ અજાણી છે। આ લાશની તપાસ કરતા તેની ઓળખ કરવામાં આવે છે, એટલે રસિકભાઈ પરમાર જેઓ અમદાવાદના છે, જેમની લાશ છે અને આ લાશને ગળામાં નિશાન પણ હતા, એટલે શંકા જાય છે અને હત્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ પોલીસને જણાઈ આવે છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારે આ લાશ આરટીઆઈ એક્ટિવિસ્ટની હતી। લાશની તપાસ કરવામાં આવે છે એટલે રસિકભાઈ પરમાર કે જેઓ અમદાવાદના છે, જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જેની તપાસ થાય છે, ખુલાસો થાય છે અને ત્યારબાદ પરિવારને બોલાવવામાં આવે છે। પરિવાર અહીંયા આવે છે અને ફરિયાદ કરે છે અને ત્યારબાદ આ તપાસ કરવામાં આવે છે। ત્યારે આ બિલ્ડરો લોબી દ્વારા આ આરટીઆઈ એક્ટિવિસ્ટને મારી નાખવા માટે પૈસા આપવામાં આવ્યા હતા, 20 લાખ રૂપિયાની આ સોપારી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ લાશને ગળે ફાંસો આપી અને કેનાલમાં ફેંકી દેવામાં આવે છે। મોબાઈલ પણ ત્યાં નાખી દેવામાં આવે છે। ત્યારે ટેકનિકલ વુમન્સ અને મોબાઈલના લોકેશનના આધારે પોલીસ તપાસ કરે છે। ત્યારે આ તમામ જે રેલો છે એ અમદાવાદ સુધી પહોંચે છે। ત્યારે આ બાબતે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળો। થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ આ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે, એટલે પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે, એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે, એટલે પોલીસને ડાઉટ જાય છે, એટલે પોલીસ સૌપ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં પીએમ માટે લઈ જાય છે અને પીએમ દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી, આત્મહત્યા નથી, આ ખરેખર મર્ડર છે। એના અનુસંધાને જે મરણ જનાર ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસિકભાઈની છે। એ ડેડ બોડીને આધારે રસિકભાઈની ઓળખ થતાં રસિકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે। ફરિયાદ દીધા પછી અમારા વાવ થરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરેયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આ ગુનો ડિટેક્ટ કરવા માટે થઈને અલગ અલગ એસપી સાહેબની સૂચના પ્રમાણે 8 ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સેલ, ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને સીસીટીવી ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ। એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતા પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનું મતલબ સોપારીથી આ મર્ડર, સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે। જે મરણ જનાર ભાઈ છે રસિકભાઈ, એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે। આ બનાવના કેસની અંદર બિલ્ડર લોબી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું, જે ઝૂંપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા, તો આ જે આરોપીઓ છે
એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે, પણ બીજા કોઈ જે ત્રાહિત હોય જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું કોઈક ષડયંત્ર ચાલતું હતું. એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા. આવા કારણોસર આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે. એમાં રિક્ષા ડ્રાઈવર છે, રિક્ષા લઈને સમી સુધી જાય છે, ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે, સહ આરોપી, એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દે છે અને પછી ડેડ બોડીનો આ કેનાલની અંદર ફેંકી દે છે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે છે. એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની ભૂમિકા છે. 20 લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ મારી પાસે તપાસમાં ખુલેલું છે. એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સંડોવણી ભવિષ્યમાં ઉજાગર થશે એવા અમારી પાસે અત્યારે સંકેત મળી રહ્યા છે. તો એ દિશામાં પણ અમે આગળ તપાસ કરશું અને જે કોઈ આમાં હશે એ લોકોને અમે કોઈ છોડવાના નથી. પણ ઇન શોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું, થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે, અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આડખીલી ના બને એટલા માટે થઈને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી અને એમનું ખૂન કરેલ છે. કેટલા આરોપીઓ કુલ હતા અને કઈ જગ્યાએ અમે 4 આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે જે તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે. જે કમલેશ છે એમને પકડવાનું બાકી છે. રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું. આરોપીએ સાહેબ પહેલા કોઈ આવી સુપારેલી ઘટનાને અંજામ આપ્યું? એ દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે. જે આરોપીઓ છે એમાંથી જે રાજુ કરાટે છે એનો ગુનાહિત ઇતિહાસ છે, પણ આ દિશામાં હજી એના શું સંડોવણી છે એ ઉજાગર કમલેશ જ્યારે આવશે પછી આગળ તપાસમાં ખુલશે. સાહેબ, ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે ડ્રો સિસ્ટમથી, તો ફરિયાદી દ્વારા કોઈ અલગ કોઈ એવા ડ્રો ચલાવવામાં આવતા હતા? ના, એવું હજી તપાસમાં નથી ખુલ્યું. અત્યારે એટલું જ તપાસમાં ખુલે છે કે આ જે રસિકભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા અને આ લોકો બધા ભૂતિયા મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ફાળવવા માટેનું કૌભાંડ ચલાવતું હતું. એમાં આ લોકો કરી રહ્યા છે. આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી 8 ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે. સાહેબ, આરોપી સિવાય કોઈ જપ્ત વાહન કે એવું જપ્ત કરવામાં? અત્યારે હજી આરોપી જસ્ટ અમે પકડેલા જ છે અને એના રિમાન્ડ અને બાકીની જે પ્રોસિજર છે હજી થશે. આજે અમે રિમાન્ડ માંગવાના છીએ. રિમાન્ડ માંગી અને પછી જે કંઈ વસ્તુઓ, જે કંઈ બીજું વાહનો આ છે તે છે જે કબજે કરવાનું છે એ અમે આગળ કરશું. આ બાબતની તપાસ કરે છે અને જ્યાં લાશ નાખવામાં આવી હતી ત્યાંનું લોકેશન કાઢવામાં આવે છે. ત્યારે એક આરોપીનું લોકેશન આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે આ તમામ જે ભાંડો છે એ ફૂટે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે ઝૂંપડા અમદાવાદ ગાંધીનગરમાં પાડી નાખવામાં આવ્યા હતા તે પુનઃ સ્થાપિત કરવા માટે આ આરટીઆઈ એક્ટિવિસ્ટે ત્યાંની માહિતી માંગી હતી અને એમાં આ ભ્રષ્ટાચારી કેટલાક બિલ્ડરો દ્વારા જે ઝૂંપડા હતા એમની જગ્યાએ અન્ય કોઈને મકાન ફાળવવામાં આવી રહ્યા હતા અને આ તમામ જે પોલ છે એ ખોલવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈએ આ બાબતની માહિતી માંગી હતી અને ત્યારબાદ આ બિલ્ડરો દ્વારા કાયમના માટે કાંટો કાઢી નાખવા માટે આ રસિકભાઈને ષડયંત્ર રચી અને મારી નાખે છે અને કેનાલમાં ફેંકી દે છે. ત્યારે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે અને કેટલા આરોપીઓ આવે છે એ આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટને મારી નાખવામાં આવ્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેટલાક આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છું તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.